રિપોર્ટ્સ પર માહિતી લઈ લઈએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, કયા સ્ટોક્સ, કયા સેક્ટર્સ જે બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે આજે? ગુડ મોર્નિંગ ચાલે શરૂઆત આપણે સેક્ટરથી કરશું. તો ખાસ કરીને પ્રાઇવેટ બેંક અને એનબીએફસી કંપનીઓ આ ફોકસમાં જોવા મળશે, કારણ કે જેફરીઝ તરફથી જે બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે તેમના મુજબ અહીંયા 13થી 21 ઓગસ્ટમાં બેંકોએ લગભગ $16 બિલિયન તેમને એકત્ર કર્યા છે, જે કુલ ફંડિંગ જે છે તે હવે $73 બિલિયન સુધી પહોંચી ગયું છે અને 31 ઓગસ્ટ સુધી 90થી $100 બિલિયન એકત્ર કરવાની અહીંયા અનુમાન પણ બની રહ્યા છે, જે પહેલાં 70થી $80 બિલિયન હતા. તે સાથે તેમને પણ કહ્યું છે કે નેટ ફંડિંગ ગ્રોઝ જેમાં ફંડિંગનો 76% અહીંયા યોગદાન જોવા મળી રહ્યું છે અને આજે સારી લિક્વિડિટી આવી છે, જેને કારણે કરીને એનબીએફસીઝ અને ખાસ કરીને નાના પ્રાઇવેટ બેંક્સ છે અહીંયા તેને સૌથી એક વધુ ફાયદો થતો જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું એ છે અહીંયા યુટિલિટીઝ પર. અહીંયા જેફરીઝ તરફથી બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે. અહીંયા તેમનું કહેવું છે કે આગામી દાયકામાં સરકારી કરતાં અહીંયા પ્રાઇવેટ સેક્ટર્સના અર્નિંગ્સ એજરમાં સારો એવો વધારો જોવા મળવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. તેમનું કહેવું છે કે FY 26-30 દરમિયાન નવા પાવર ક્ષમતા ઉમેરવામાં પ્રાઇવેટ સેક્ટરનું યોગદાન લગભગ અહીંયા 63% જેટલું જોવા મળી શકે છે અને પાવર માંગમાં લગભગ 6% CAGR અને પ્રાઇવેટ સેક્ટર્સના પાવર જનરેશનમાં લગભગ 9% CAGRની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. આ કારણસર JSW અને અદાની એનર્જી પ્રાઇવેટ સેક્ટર્સમાં તેમને ખાસ અહીંયા પસંદ આવતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું એવિએશન પર. જેફરીઝ તરફથી બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે. અહીંયા તેમનું કહેવું છે કે જુલાઈમાં સ્થાનિક ટેરિફ જે છે તે વાર્ષિક ધોરણે ત્યાં આપણને 5% ઘટાડો જોવા મળતો, જે જૂન ત્રિમાસિકમાં 2% વધારો હતો. ત્યાં ઇન્ડિગોની પણ સિચ્યુએશન સેમ જોવા મળી છે. તેમનું પણ અહીંયા ટેરિફ જે છે તે અહીંયા આપણને ટ્રાફિક 2% ઘટ્યો છે, જે જૂન ત્રિમાસિકમાં 3% વધ્યો હતો. ઓવરઓલ તેમનું કહેવું છે કે એરલાઇન્સનું જે ધ્યાન જે છે તે ખાસ કરીને ભાડા અને ક્ષમતા નિયંત્રણ પણ અહીંયા વધુ જોવા મળી રહ્યું છે. પરંતુ જુલાઈમાં ઇન્ડિગોનું જે સ્થાનિક માર્કેટ શેર છે તે રેકોર્ડ 67.4% પર હતું અને જૂનમાં જે ઇન્ડિગોનું ઇન્ટરનેશનલ શેર છે તેમાં પણ એક સારો વધારો જોવા મળ્યો છે, જે પ્રી વોર એટલે કે લડાઈ જે વોર ચાલી રહી છે તેની પહેલાંના લેવલ્સની નજીક જોવા મળ્યું છે. અને એશોમાં ઇન્ડિગો અને એર ઇન્ડિયા ધીમે ધીમે એક ક્ષમતા વિસ્તાર પર અહીંયા ફોકસ પણ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું અહીંયા હુન્ડાઈ મોટર્સ પર. નમુરા તરફથી ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને અહીંયા $2498 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે નવા લોન્ચથી એશોમાં વોલ્યુમમાં સારા સુધારાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એપિટા માર્જિનમાં રિકવરીની અપેક્ષા રાખી રહ્યા છે. FY 27માં ખાસ કરીને સ્થાનિક અને એક્સપોર્ટ માર્કેટમાં 8થી 10% વોલ્યુમ ગ્રોથનો પણ તેઓ લક્ષ્ય રાખી રહ્યા છે. ખાસ કરીને FY 30 સુધીમાં 15%થી વધુ માર્કેટ શેરનો પણ અહીંયા તેઓ લક્ષ્ય રાખી રહ્યા છે. સાથે તેમને પણ કહ્યું છે કે કંપનીએ સપ્ટેમ્બરથી 1% સુધીની કિંમત વધારાની તેમને અહીંયા જાહેરાત પણ કરી હતી. ત્યારબાદ નજર કરશું અપોલો ટાયર્સ પર. UBS તરફથી અહીંયા આપણને રેટિંગ અપગ્રેડ થતા જોવા મળ્યા છે. તેમને ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક $590 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનો રિપોર્ટ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. અહીંયા તેમનું કહેવું છે કે વેલ્યુશન હજુ પણ પીયર્સ સરખામણીએ કંપની જે છે તે ડિસ્કાઉન્ટ પર કારોબાર કરી રહી છે. 4 વર્ષમાં શેર્સ જે છે તે સેક્ટરની સરખામણી પર પણ અહીંયા અંડર પરફોર્મ કરી રહ્યું છે. પરંતુ તેમને પણ કહેવું છે કે ભારતમાં બ્રાન્ડ રોકાણ વધારવાથી અહીંયા આઉટલુક કંપનીનું ઘણું સારું છે. ખાસ કરીને ભારતીય ક્રિકેટ ટીમ જે તેની જર્સીમાં પણ સ્પોન્સરશિપ તરીકે આ બ્રાન્ડ જે છે તે અહીંયા તેનો પણ એક સારો સપોર્ટ મળી શકે છે અને ખાસ કરીને યુરોપમાં કંપનીનું આઉટલુક જે છે તે વધુ સારું રહેવાની પણ તેઓ અપેક્ષા અહીંયા રાખી રહ્યા છે અને FY 28માં એપિટા જે છે તે વાર્ષિક ધોરણે 21% વધવાના અનુમાન પણ તેઓ રાખી રહ્યા છે. ત્યારબાદ છેલ્લે નજર કરશું અહીંયા હેક્ઝાવેર પર 3 અલગ અલગ બ્રોકરેજ રિપોર્ટ છે. જેફરીઝ તરફથી અહીંયા રેટિંગ અપગ્રેડ કરવામાં આવ્યા છે. લક્ષ્યાંક તેમને $500 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ક્લાયન્ટ ખર્ચમાં AIની ભૂમિકા અહીંયા ઝડપથી વધી રહી છે અને મેનેજમેન્ટને અપેક્ષા છે કે AIથી ભાડાના ભાવના જે છે તેમાં ઘટાડાની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે અને સાથે તેમને પણ કહેવું છે કે IT અને બિઝનેસ અને ટ્રસ્ટ સર્વિસમાં AI માટે ઘણી જ મોટી તકો અહીંયા વધતી જોવા મળી રહી છે. HSBC તરફથી પણ અહીંયા હેક્ઝાવેર માટે અહીંયા આપણને હોલ્ડ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને $575 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે AI દ્વારા થતા પ્રાઇસ ઘટાડાને સરભર કરવા માટે કંપની અહીંયા $300 બિલિયનથી વધુના ATMનો તેઓ અહીંયા લક્ષ્ય રાખી રહ્યા છે અને આ કારણસર કંપનીએ અહીંયા 0VT0નો AI સ્યુટ પણ તેમને અહીંયા લોન્ચ કર્યો છે. અને છેલ્લે નજર કરશું CLSA તરફથી હેક્ઝાવેર માટે અહીંયા આઉટ પરફોર્મ રેટિંગના રિપોર્ટ સાથે લક્ષ્યાંક તેમને $730 પ્રતિ શેર કરે છે. અહીંયા તેમનું કહેવું છે કે FY 27ના અંત સુધીમાં 10% ગ્રોથની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે છાની ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, દરેક પર એક સારી નજર જોવા મળશે. જી, આ બધા પર એક ફોકસ રાખીશું. તૃપ્તિ, આભાર આપનો બધા બ્રોકરેજ રિપોર્ટ્સ માટે.